એ મોબિલિટી નો કન્ટેન્ટ છે। વિદ્યાર્થી મિત્રો, આ કન્ટેન્ટ ખૂબ જ અગત્યતાનો છે। આ પ્રશ્ન બોર્ડની અંદર 2 માર્કની અંદર ટૂંકા પ્રશ્નમાં પૂછાતો હોય છે। અગાઉ જે બોર્ડની પરીક્ષા લેવાઈ આ વર્ષે એની અંદર આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નની અંદર 2 માર્કમાં પૂછાય છે અને સાથે સાથે જે મોબિલિટીનું આપણે જે સૂત્ર સાબિત કરવાના છે તો એ સૂત્ર પરથી એમસીક્યુ બોર્ડની અંદર ઘણા વર્ષોથી પૂછાતા આવતા હોય છે। તો આ પ્રશ્નની ગંભીરતા તમે સમજજો। હવે વાત કરીએ મોબિલિટી એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, મોબિલિટી શબ્દ ગતિશીલ વિદ્યુત ભાર પરથી બનેલો છે। કોઈ પણ વસ્તુ ગતિશીલ હોય, ગતિમાં હોય, મૂવમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતી હોય તો આપણે એને મોબાઇલ પરિસ્થિતિ પણ કહી શકીએ છીએ। મોબાઈલ છે એમ પણ કહી શકીએ છીએ। મોબાઈલનો મતલબ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે, એને તો આપણે મોબાઈલ કહેતા હોય છે ને। તો મોબાઈલ શબ્દ પરથી મોબિલિટી શબ્દનું નિર્માણ થયેલું છે। તો હવે આપણે અગાઉ વાહકતાની તો વાત કરી ચૂકેલા છે, પણ વાહકતા વિશે આપણે શું સમજીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, વાહકતાનો મતલબ એવો થાય વહન થવું। શું થાય? વહન થવું। બરાબર છે। હું એક્ઝામ્પલ આપું કે અત્યારે મારા હાથમાં એક કાળી પેન છે અને આપણે ધારો કે એલ્યુમિનિયમ કંડક્ટર લઈ લઈએ અને જે ભૂરી પેન છે એને આપણે સિલ્વરનો ચાંદીનો વાહક લઈ લઈએ। હવે તમને બધાને ખબર છે કે ચાંદીની વાહકતા વધુ છે અને એલ્યુમિનિયમની વાહકતા ઓછી છે। એનો મતલબ શું થયો કે ચાંદીની અંદર વિદ્યુત ભારનું જે વહન છે એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે। એટલે વિદ્યુત ભારનું વહન સરળતાથી થાય, શું બોલું સમજ પડે છે? તો કહેવાય કે પદાર્થની વાહકતા વધુ છે, જે એટલે કમ્પેર ટુ એલ્યુમિનિયમની કમ્પેરિઝનમાં ચાંદીમાં વિદ્યુત ભારોનું વહન ખૂબ જ સરળતાથી થતું હોય છે। તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જે ચાંદી છે એની વાહકતા, જેને આપણે સિગ્મા નામની રાશિથી ઓળખીએ છે, એ વાહકતા ખૂબ જ સારી છે। તો આપણે કોઈ પણ પદાર્થમાં વાહકતા એ કોના પર આધારિત છે? તો તેમાં રહેલા મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુત ભાર વાહકોના કારણે ઉદ્ભવે છે અને સાથે સાથે વિદ્યુત ભાર ઉપર આધારિત છે। હવે સાથે સાથે પદાર્થો ઘન અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય, વાયુ અવસ્થામાં હોય, પદાર્થની અંદર પણ સેમિકન્ડક્ટર અર્ધવાહક આવેલો હોય છે। અવાહકની અંદર તો એની વાહકતા શૂન્ય કહી શકીએ, કારણ કે વિદ્યુત ભાર ગતિ કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપને જો કોઈ વિદ્યુત રાસાયણિક દ્રાવણ હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। ઓલરેડી તમે કેમિસ્ટ્રીમાં ભણો છો। તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ને વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર કોણ છે? તો આપણે પહેલા લેક્ચરથી બોલતા આવ્યા છે કે ગતિમાન વિદ્યુત ભારનું વહન થાય। ગતિમાન વિદ્યુત ભાર એટલે જ વિદ્યુત પ્રવાહ, બરાબર ને? તો એમસીક્યુ માં પણ પૂછાતો પ્રશ્ન છે, એમસીક્યુ માં પણ આ ખાલી જગ્યા પૂછાય છે। તો પરીક્ષામાં પૂછાય કે ધાતુ એટલે અત્યાર સુધીને આપણે જે અગાઉના બધી જે વિદ્યુત પ્રવાહની જે વાત કરી, બધામાં ધાતુની જ વાત કરતા હતા। ધાતુ કોઈ કંડક્ટર જ લેતા હતા, કોઈ વાહક તાર જ લેતા હતા અને વાહક તાર એ ધાત્વિક જ હોય, ધાતુ જ હોય। તો ધાતુની અંદર વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન। તો પરીક્ષામાં આવી રીતે ખાલી જગ્યા પૂછાય કે ધાતુ પદાર્થની અંદર વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ખાલી જગ્યા વિદ્યુત ભાર જવાબદાર છે। તો આપણે લખીશું મુક્ત ઇલેક્ટ્રોન। પછી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ। તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ધન આયનો અને ઋણ આયનો। R19 ના આપણે કેમિસ્ટ્રીમાં સમીકરણમાં આપણે દેખેલું છે NaCl નું કે એક સાઈડે Na ધન આયનો અને એક સાઈડે Cl ઋણ આયનો બે વિરુદ્ધ દિશામાં પ્રસ્થાપિત થતા હોય છે। એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહના નિર્માણની અંદર ધન આયનો અને ઋણ આયનો જવાબદાર છે। અને સેમિકન્ડક્ટર, જેને આપણે ગુજરાતીમાં બોલતા હોય છે અર્ધવાહકોની અંદર આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલ જવાબદાર છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઇલેક્ટ્રોન શબ્દથી તો પરિચિત છો, પણ હોલ શબ્દથી પરિચિત નથી। હવે હોલ એટલે શું વિદ્યાર્થી? તો વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે અહીંયા અર્ધવાહક સેમિકન્ડક્ટર દોરી રહ્યો છું। તેની અંદર અત્યારે હું
ઇલેક્ટ્રોન્સ બતાવી રહ્યો છું। તો ઇલેક્ટ્રોન્સ એક દિશામાંથી જ્યારે બીજી દિશામાં ગતિ કરતા હોય છે તો ઇલેક્ટ્રોન્સ શું કરતા હોય છે કે ત્યાં પોતાની જગ્યા છોડી દેતા હોય છે। તો જે જગ્યાએ ત્યાં ઇલેક્ટ્રોન પોતાની જગ્યા છોડીને આગળ વધતા હોય તો જે જગ્યાએ ઉણપ સર્જાય છે તો એ ઉણપને આપણે હોલથી ઓળખતા હોઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, શેનાથી ઓળખતા હોય છે? હોલ। એટલે કે ઇલેક્ટ્રોન્સની જે જગ્યા છૂટી ગઈ તો એ જે ઉણપ સર્જાય છે એને આપણે હોલથી ઓળખીશું વિદ્યાર્થી મિત્રો। ઓકે, હોલનો મતલબ આપણે એ રીતે લેતા હોય છે કે હોલ એ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉણપ છે। ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં આવે તો ઇલેક્ટ્રોન જે જગ્યા પરથી આગળ વધે તો જે જગ્યા ખાલી પડે છે, ઉણપ રહે છે, ખાલી પડે છે ને આપણે હોલથી ઓળખતા હોય છે। તો આપણી આ વાત થઈ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન આયનો અને ઋણ આયનો, સેમિકન્ડક્ટરની અંદર અર્ધવાહકની અંદર આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલ। તો આ વાત થઈ એમસીક્યુ માં આઈએમપી છે। હવે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે મોબિલિટીની વ્યાખ્યા સમજીએ। તો લખે છે એકમ વિદ્યુત ક્ષેત્ર E માં મળતા ડ્રિફ્ટ વેગના માનને મોબિલિટી કહેવાય છે। એકમ વિદ્યુત ક્ષેત્ર E માં મળતા મોબિલિટીનું માન એટલે વિદ્યાર્થી મિત્રો શું બોલે છે આપણે મૂલ્ય કહેવાય અને માનાંકમાં મૂલ્યને આપણે રીતે લખે છે માનાંકમાં Vd સદિશ તો મોબિલિટી કહીશું। તો મોબિલિટીની જે સંજ્ઞા છે એ mu નામની સંજ્ઞાથી ઓળખાય છે mu। તો આપણે વ્યાખ્યા પરથી સૂત્ર લખી શકીએ છીએ કે એકમ વિદ્યુત ક્ષેત્ર E માં મળતા ડ્રિફ્ટ વેગના માનને માન એટલે મૂલ્ય એટલે માનાંકમાં Vd સદિશને આપણે મોબિલિટી mu થી ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણે માનાંકમાં Vd સદિશ ના લખવું હોય અને Vd લખીએ તો પણ ચાલે તો Vd ના છેદમાં E। હવે આપણે થોડું સૂત્રમાં ફેરફાર કરીને જોઈએ। તમને અગાઉ મેં ડ્રિફ્ટ વેગનું સૂત્ર સાબિત કરીને બતાવેલું છે કે ડ્રિફ્ટ વેગ Vd E કેપિટલ E m આ જે E હતો એ મુક્ત ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હતો, E એ વિદ્યુત ક્ષેત્ર છે ને m ઇલેક્ટ્રોનનું દળ છે મલ્ટીપ્લાય બાય ટાઉ બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે કહેશો સર આટલું મોટું સૂત્ર યાદ કેવી રીતે? હું એક શોર્ટકટ બતાવું છું, જરા ધ્યાનથી દેખજો। તો તમને બધાને એમ તો ખબર છે કે વેગ આપણે વેગનું સૂત્ર બનાવવું હોય તો આપણે મુખ્ય સૂત્ર દેખીએ કે પ્રવેગ વેગના છેદમાં સમય બરાબર છે। હવે આપણે વેગને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું લખાય? વેગને સૂત્રનો કરતા બનાવી દઈએ તો પ્રવેગ મલ્ટીપ્લાય બાય સમય લખાય। એટલે વેગ એટલે આપણે અહીંયા ડ્રિફ્ટ વેગ થશે અને પ્રવેગ એટલે આપણે એને a બોલીએ અને સમય જેને આપણે t બોલતા હોય તો આપણે જ્યારે ડ્રિફ્ટ વેગની થિયરી દેખેલા તો સમય જે સરેરાશ સમય હતો એ ti ને આપણે ટાઉ લીધેલું અને જે પ્રવેગનું સૂત્ર લાયેલા એ આપણે આવું સૂત્ર લાયેલા E કેપિટલ E એના છેદમાં m અને તો આ આપણું થઈ ગયું ડ્રિફ્ટ વેગનું સૂત્ર। તો Vd સ્મોલ e કેપિટલ E એના છેદમાં m મલ્ટીપ્લાય બાય ટાઉ। તો આપણે અત્યારે જે ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે એ ની જગ્યાએ Vd ની જગ્યાએ અત્યારે હું કઈ કિંમત મૂકું છું તમે દેખો છો Vd ની જગ્યાએ હું આ લખીશ E કેપિટલ E m ટાઉ અને જે આપણો E તો જે છેદમાં છે એ તો આપણે લખીશું 1/e। તો તમે દેખો છો E કેન્સલ આઉટ થઈ જશે તો આપણું મોબિલિટીનું જે સૂત્ર મળશે ને એ શું મળશે E ટાઉ અપોન m। તો વિદ્યાર્થી મિત્રો આ આપણું મોબિલિટીનું સૂત્ર થઈ ગયું બરાબર છે। તો કોઈ પદાર્થની અંદર મોબિલિટી શોધવાનું કે વાહકતા ગતિમાન વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું કે તો E ટાઉ અપોન m કરવાથી મૂલ્ય મળી જાય છે। મોબિલિટીનું પારિમાણિક સૂત્ર ઘણી બધી વાર બોર્ડમાં MCQ માં પૂછાતું આવેલું છે mLta -4 છેલ્લે બે માઈનસ એટલે -4 -1 mLta 1341 છેલ્લે બે માઈનસ બરાબર છે। તો આપણું આ સૂત્ર થઈ ગયું મોબિલિટીનું સૂત્ર થઈ ગયું બરાબર છે વિદ્યાર્થી મિત્રો સમજ પડી ને? વિદ્યાર્થી મિત્રો આપણો હવે જે કન્ટેન્ટ આવી રહ્યો છે એ ઓહ્મ્સના નિયમની મર્યાદાઓ
લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જ પ્રશ્નની અંદર આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે ઓહ્મ્સના નિયમની પોતાની મર્યાદાઓ શું છે. ઓહ્મ્સનો નિયમ ઘણા બધા દ્રવ્ય માટે લાગુ પડે છે, પરંતુ અમુક એવા પણ દ્રવ્ય છે કે જેના પર ઓહ્મ્સનો નિયમ લાગુ પડતો નથી. તો હું જરા સમજાવું છું. તો આપણે પેલો આગળ થોડો ઓહ્મ્સનો નિયમ યાદ કરી લઈએ કે ઓહ્મ્સના નિયમની અંદરથી આપણે સૂત્ર મેળવેલું કે V/I = અચળ. એટલે કે આપણે કીધું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I બંનેનો ગુણોત્તર અચળ મળે. હવે આનો મતલબ એવો થાય કે જો આપણે V વર્સિસ I નો જે ગ્રાફ દોરીએ, વોલ્ટેજ જેને વિદ્યુત સ્થિતિમાનના તફાવત આપણે રોજિંદા જીવનમાં વોલ્ટેજ બોલતા હોય છે, અને વિદ્યુત પ્રવાહ I નો આપણે ગ્રાફ દોરીએ તો આ બંનેનો ગુણોત્તર અચળ મળે છે. અચળનો મતલબ શું થાય કે બંને V અને I, અને સાથે સાથે આપણે આવું પણ કીધેલું આગળ જતા કે V proportional to I, આવી રીતે લખી શકાય ને કે V જો બરાબરની આ સાઈડે I લઈ જાય તો અચળ મલ્ટીપ્લાય બાય I લખી શકીએ, અને V બરાબર અને અચળની જગ્યાએ આપણે સમપ્રમાણતા I લખીએ. એનો મતલબ શું થાય કે V અને I સમપ્રમાણમાં છે, એટલે કે જેટલો વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર કરીશું એના સમપ્રમાણમાં એના મૂલ્યમાં ફેરફાર થશે. તો એનો ગ્રાફ દોરીએ તો જે ગ્રાફ મળે વિદ્યાર્થી મિત્રો, એ ગ્રાફ આપણને કેવો મળે? રૈખિક ગ્રાફ મળે. કેવો ગ્રાફ મળે? રૈખિક ગ્રાફ મળે. તો V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય અને આ લાક્ષણિકતા પર જે દ્રવ્ય કામ કરતા હોય તો એવા દ્રવ્યને આપણે એવું કહી શકીએ છીએ કે જે ઓહ્મ્સના નિયમનું પાલન કરે છે. પરંતુ કુદરતની અંદર ઘણા એવા બધા તત્વ છે કે જે વોલ્ટેજ અને કરંટનો જે ગુણોત્તર છે બરાબર છે અચળ નથી મળતો. એટલે એવા દ્રવ્ય કે જે ઓહ્મ્સના નિયમનું પાલન કરતા નથી, તો એવા દ્રવ્યને આપણે નોન ઓહ્મિક પદાર્થથી પણ ઓળખીએ છીએ. તો અહીંયા હું વ્યાખ્યા લખું છું કે જે દ્રવ્ય ઓહમના નિયમનું પાલન કરતા નથી તો તેવા દ્રવ્યને નોન ઓહમિક દ્રવ્યથી ઓળખીએ છે. બરાબર છે? જે દ્રવ્ય ઓહ્મ્સના નિયમનું પાલન કરતા નથી તો તેવા દ્રવ્યને નોન ઓહમિક દ્રવ્ય કહે છે. આવું આપણાને વધારે પડતું ઇલેક્ટ્રોનિક્સ જે ઉપકરણો હોય છે, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, અર્ધવાહક પદાર્થો હોય, આ બધા દ્રવ્ય જે છે એ નોન ઓહમિક દ્રવ્ય થી ઓળખાય છે. એટલે જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જે હોય છે એ નોન ઓહમિક હોય છે. અર્ધવાહકો જે હોય છે, સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, એ બધા જે આપણા અર્ધવાહકો છે વિદ્યાર્થી મિત્રો, એ નોન ઓહમિક હોય છે. એ ઓહ્મ્સના નિયમનું પાલન કરતા નથી. આપણે ગ્રાફની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે રૈખિક ગ્રાફ છે એનો મતલબ કે આ જે પદાર્થ હશે એ ઓહમિક હશે, મતલબ કે ઓહ્મ્સના નિયમનું પાલન કરે છે. પરંતુ જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથનો જે ગ્રાફ દેખીએ છે એ સુરેખ નથી મળતો, આપણને અરૈખિક ગ્રાફ મળે છે. તમે દેખો કે એ આ જે ગ્રાફ છે V proportional to I નો સંબંધનું પાલન કરે છે, પરંતુ જે આ ગ્રાફ છે V proportional to I નો સંબંધનું પાલન કરતો નથી. તો આવા અરૈખિક ગ્રાફને આપણે ઓળખી શકીએ છીએ. તમે બીજા ગ્રાફની અંદર પણ દેખી શકો છો કે જે પ્રથમ ચરણની અંદર તમે દેખો કે જે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.2 જેટલો છે, તો એ વખતે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને 1.5 મિલિએમ્પિયર જેટલું મળે છે. પણ જો આપણે આટલા જ મૂલ્યનો જો વોલ્ટેજને વિરુદ્ધ દિશામાં આપીએ, સાધનને વિરુદ્ધ દિશામાં આપીએ, એટલે કહેવાનું તાત્પર્ય તમે દેખો કે અહીં આપણે 0.2 વોલ્ટ આપીએ છે તો આપણને વિદ્યુત પ્રવાહ જે મળે છે એ ખૂબ જ ઓછો મળે છે, એટલે કે માઇક્રો એમ્પિયરમાં મળે છે. અહીંયા મિલી એમ્પિયરમાં મળે છે. એટલા જ વેલ્યુનો વોલ્ટેજ ઉલટાવી દેવામાં આવે છે તો એટલા મૂલ્યનો કરંટ મળતો નથી. અને સાથે સાથે આપણાને એવું કહી શકાય કે મતલબ કે જે વોલ્ટેજ હતો એનું મૂલ્ય ઉલટાવવામાં આવે છે તો એટલો વિદ્યુત પ્રવાહ મળતો નથી. એટલે ગ્રાફ જે છે એ અરૈખિક ગ્રાફ છે. કેવો ગ્રાફ છે?
અરૈખિક ગ્રાફ છે. હવે આપણે એક વાત કરવા જઈ રહ્યા છે અર્ધવાહક પદાર્થની અંદર ટનેલ ડાયોડ નામનું સાધન હોય છે, બરાબર છે. તો એનો એક ગ્રાફ અહીંયા બતાવેલો છે કે એમાં વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V નો ગ્રાફ બતાવવામાં આવ્યો છે. તો જ્યારે એક અવાહક પદાર્થ છે એને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપીએ છીએ તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ I અમુક કિંમત સુધીને રૈખિક ગ્રાફ બનાવે છે, અમુક કિંમત સુધીનો ઓહ્મના નિયમનું પાલન કરે છે. પછી અમુક વેલ્યુ કરતા જ્યારે વોલ્ટેજની વેલ્યુ વધારવામાં આવે છે તો એ ગ્રાફ છે એ અરૈખિક તરીકે કામ કરે છે. દેખો કે હવે આ ગ્રાફ સુરેખ રહેતો નથી, અરૈખિક રીતે કામ કરે છે. હવે અમુક વેલ્યુ કરતા આપણે વોલ્ટેજની વેલ્યુ વધારી દઈએ છીએ અને વોલ્ટેજ કેવી રીતે વધારે મેં ઓહ્મના નિયમમાં વાત કરી ચલિત બેટરીની મદદથી વિદ્યાર્થી મિત્રો. તો વોલ્ટેજની કિંમત અમુક કિંમત કરતા વધારીએ છે તો પાછો વિદ્યુત પ્રવાહ I છે, તમે દેખી શકો છો એનું મૂલ્ય ઘટી રહ્યું છે. તો મતલબ કે એ V proportional to I ના સંબંધનું પાલન કરતો નથી, બરાબર છે. તો આવા ગ્રાફોને આવા જે પદાર્થો હોય છે એને આપણે નોન ઓહમિક પદાર્થો ઓળખતા હોય છે. કહેવાનું તાત્પર્ય એવું થયું કે ઓહ્મના નિયમનું પાલન બધા પદાર્થો માટે લાગુ પાડી શકાતું નથી વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે આજનો મારો વિડિયો લેક્ચર પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.